આજે આપણે એવી ટ્રીક બતાવવાના છીએ વર્ષ આખું તાજા અથાણાંનો સ્વાદ માણી શકીએ. અને હા, વર્ષભર માટે જે અથાણાં આપણે બનાવીએ છીએ ને એ સાચવવા અને બગડવાની ચિંતામાંથી આપણે મુક્ત થઈ શકીએ. અને હા, જે ટેસ્ટ હોય ને વર્ષભર અથાણાં બનાવેલો એનો સમય જતાં થોડોક ફિક્કો પડી જતો હોય છે. જો આ રીતથી કેરીઓને કટિંગ કરીને ફ્રીઝરમાં સ્ટોરેજ કરી રાખીએ તો તેમાંથી જરૂરિયાત મુજબ આપણે તાજા અથાણાં બનાવી શકીએ અને એ પણ આવતા વર્ષ સુધી બનાવીને ઉપયોગમાં લઈ શકીએ. આ પ્રોસેસ કેરી મળતી હોય તે સિઝનમાં જ કરી લેવાની હોય છે. અને હા, અંદર પડતા મસાલાઓની ટિપ્સ પણ જોવા માટે આ વિડીયો ખાસ જુઓ અંત સુધી. તો ચાલો આ સિઝનમાં આપણે કેવી કેરીઓ લેશું અને આગળની પ્રોસિજર આપણે જોઈએ. કેરીઓની સિઝનમાં જે દાબો નાખવાની કેરીઓ મળતી હોય છે ને એની કચેરીઓ કહેવાતો હોય છે. એ દાબા માટેની મળતી કેરીઓ 10 કિલોની અને 5 કિલોની મળતી હોય છે. આ બોક્સમાંથી પણ આવી ખૂબ જ કાચી કેરીઓ મળી જતી હોય છે. આ માટે છૂટક કેરીઓ જે બહાર મળતી હોય છે ને એ પણ લઈ શકાય. મેં અહીં વર્ષભર માટે કાચી કેરીઓ ભરવાની હોવાથી આ બોક્સ બને તેટલું કાચી કેરીવાળું જ પસંદ કર્યું છે. તેમાંથી પણ ખૂબ સરસ કાચી કેરીઓ આપણે અહીં પસંદ કરી લીધી છે. બને તેટલી કાચી કેરીઓ આપણે પસંદ કરીને હવે આપણે આગળ પ્રોસિજર જોઈએ. અથાણાની સિઝનમાં ઘણીવાર આપણે આખા વર્ષ માટે અથાણાં ભરી લેતા હોઈએ છીએ અને અથાણાં ભરાઈ જાય ને તો પાછી રિટર્ન આવતી સિઝન સુધી એ ભરેલા રહે છે. અને એનો જો વેસ્ટ ના કરવો હોય, ઘરમાં ખોટા એને ઘણીવાર સાચવી રાખવા પડતા હોય, જો ન ખવાતા હોય તોની વાત છે. તો એના માટે છે ને આ બેસ્ટ વિકલ્પ છે કે આ રીતના તમે સ્ટોરેજ કરી દો ને કે ખમણ, તો આમાંથી ખાટી કેરીનું મેથીનું અથાણું બની શકે. આનો પણ સરસ રીતે અથાણામાં પણ ઉપયોગ થઈ શકે. એની ટાઈમ ફરસાણમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ. અને આ ખાટી કેરી, ગોળ કેરી, એના માટે આ ખાસ નાના મોટા કટકા, આનાથી આપ મોટા કટકા પણ કરી શકો છો. જો આ રીતે સ્ટોરેજ કરીને આખું વર્ષ રાખીએ ને તો અથાણાના અલગ અલગ ટેસ્ટ મળે આપણને. ક્યારેક ખાટી કેરી ખાવાનું મન થાય તો આપણે 1 બોટલ ભરી લઈએ. ક્યારેક ગોળ કેરીનું મન થાય 1 બોટલ આપણે ફ્રીઝમાં ઇન્સ્ટન્ટ બનાવીને મૂકી શકીએ. અને ગમે ત્યારે એની ટાઈમ આપણને અલગ અલગ ટેસ્ટના અથાણાનો ઉપયોગ આપણે 12 માસ કરી શકીએ. પરંતુ જ્યારે આ સિઝન હોય ને એ દરમિયાન આ સ્ટોરેજ કરી લેવાની અને બને ત્યાં સુધી આવી થોડી ઘણી કાચી ક્વોલિટીવાળી કેરી લઈ અને સ્ટોરેજ કરજો. તો ચાલો આ કેરીના ટુકડા અને ખમણની જરૂરી પ્રોસિજર ટૂંકમાં જ બતાવીને મસાલાઓની જરૂરી ટિપ્સ પણ આપણે જોઈશું. કેરીને ભીના કપડાથી લૂછીને 5 કેરીઓના ટુકડાને એરટાઈટ પ્લાસ્ટિકની બેગમાં આ રીતે ભરી લીધા છે. કાચી કેરીના આપણે મીડિયમથી નાના ટુકડાઓ કર્યા છે કે જેથી કરીને જ્યારે આપણે અથાણું બનાવીએ ત્યારે ગોળ કેરી કે ખાટી કેરી એમ બંને માટે આપણે તેનો ઉપયોગ આસાનીથી કરી શકીએ. હવે આપણે જોઈશું છીણ, જે બને તેટલું વ્યવસ્થિત અને એક સરખું લચ્છાદાર બને તેનું આપણે ધ્યાન રાખશું. આપ નાનું અથવા તો મોટું બંને રીતે બનાવી શકો છો. આપણે અહીં ગ્રેટર લઈ લીધું છે. મીડિયમથી થોડું જાડું બનાવવાના છીએ અને ધારવાળું લીધું છે કે જેથી કરીને કેરીઓ છે એ ગ્રેટ વ્યવસ્થિત રીતે થાય અને લચ્છાદાર બની શકે. કેરીઓનું છીણ અને નાના કટકા એ બંને આપણે ભરાઈ ગયા છે, આપ જોઈ શકો છો. અને હવે આપણે બનાવશું લાંબી ચીરીઓ. ચીરીઓ થોડી જાડી રાખી છે, આપ પાતળી પણ રાખી શકો છો. સરસ મોટી લાંબી કેરીઓ લઈ અને આપણે એને લાંબી ચીરીઓ કરશું. અને જો નાની હોય તો એ ખમણ અને નાના ટુકડામાં જતી રહે છે. આમાં આપણે એક સરખી મોટી લાંબી કેરીઓ લીધી છે કે જેથી કરીને એ લાંબી સરસ ચીરો બની શકે. હવે તેને પણ આપણે એરટાઈટ બેગમાં સરસ રીતે પેક કરી લઈએ. આ 3 કોથળીઓને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું.
હવે પ્રશ્ન એ છે કે જ્યારે બનાવવું હોય ત્યારે આપણે એને કઈ રીતે બનાવશું? તો જ્યારે આપણે બનાવવાનું હોય ત્યારે ઘરમાં બેઝિક કુરિયા, રાઈ, મેથી અને ધાણાના રાખ્યા હોય તેનો ઉપયોગ કરીને પણ આપણે બનાવી શકીએ. એની ટાઈમ જ્યારે પણ બનાવવું હોય ત્યારે કેરીની સિઝનમાં મળતા બ્રાન્ડેડ અથાણા, જે આ સાકર કેરી કે ગોળ કેરી સંભાર માટે મળતા હોય છે, અથવા તો ખાટી કેરીના, એ પણ આપણે લઈ શકીએ અને વર્ષ દરમિયાન આ પેકેટ આપણે ઘરે પણ આપણે સ્ટોરેજમાં રાખી શકીએ, જે વર્ષભર બગડતા હોતા નથી. આ રીતે કેરીને 3 રીતે અલગ ટુકડા, ચીરીઓ અને છીણ 3 બેગોમાં અલગ અલગ ભરી લીધું છે અને ફ્રીઝરમાં સ્ટોર કરી લીધું છે. કોઈ પણ સિઝનમાં જ્યારે અથાણું બનાવવું હોય ત્યારે 1 થી 2 કલાક વહેલા બહાર કાઢીને તેનું તાજું અથાણું એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટવાળું આપણે માણી શકીએ છીએ. જોઈને તરત જ ખાવાનું મન થશે. આ છે કાચી કેરીની ચટણી, જે સિઝન વગર પણ આપણે બનાવી શકીએ છીએ. આ કાચી કેરીની ચટણી 1.5 કે 1 મહિનો એ ફ્રીજમાં જરાય બગડતી નથી. એનો સ્વાદ પણ આપણે જો સ્ટોરેજ કરેલી હોય તો આપણે એનો સ્વાદ પણ લઈ શકીએ છીએ. કાચી કેરીને ખાંડીને બનાવેલી આ ચટણી ગળી ચટણી છે. તેની રેસીપી પણ આપણે મૂકશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એમ તો આપણે નથી કહેતા, પરંતુ હા, યસ જરૂર લખજો. અને આપણી જે પરંપરાગત રીતે જે અથાણાની રેસીપીઓ હોય છે, જે દાદીમાંથી ચાલી આવતી હોય એના વખતથી, એ પરંપરાગત રીતે આપણે તેની પાસેથી શીખતા હોઈએ છીએ, એ વિરાસત પણ ખૂબ સારી છે. જેના માટે ખવાતા હોય એના માટે વર્ષભરના અથાણા પણ ખૂબ સારી ગરજ સારતા હોય છે. પાપડ કે તાજા અથાણા બનાવવાની ઝંઝટમાંથી બહેનોને ઘણીવાર એ મુક્તિ મળી જતી હોય છે. પરંતુ આ રીતે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. થોડોક અલગથી ટેસ્ટ મળશે અને આખા વર્ષ દરમિયાન જે આપણે બહેનો અથાણાની બરણીઓ ભરી અને છેલ્લે ઘણીવાર એનો 50% ઉપર નિકાલ કરવા માટે આપણે એને હેરાન થતા હોઈએ છીએ. તો આ રીતે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ટેક કેર. જય શ્રી કૃષ્ણ. અને હા, એક વાત તો રહી જ ગઈ કે આ આખા વર્ષ દરમિયાન જે આપણે અથાણા બનાવીએ ને, એ ઘણા કોસ્ટલી થાય છે. અત્યારે મોંઘવારી ખૂબ વધી ગઈ છે અને આ જે નાની જનરેશન છે ને, એ આપણે ચોથી પેઢી જેને કહીએ છીએ, એ સાથે રહેતી હોય, એટલે એ લોકો તો અથાણાનો ઉપયોગ બહુ નહિવત કરતા હોય. તો એ પેઢી સાથે આપણે કદમ મેળવવાના હોય તો આખા વર્ષની જે બરણીઓ ભરીએ છીએ ને, એ આપણી જે મેન્ટાલિટી છે ને, એમાં આપણે થોડોક બદલાવ લાવીને આ રીતે આપણે ટેસ્ટને માણતા રહીશું તો કદાચ આ જનરેશનને પણ એ ભાવશે અને ઉપયોગી થશે. જય શ્રી કૃષ્ણ.